ચાલો, ઠંડીનું પ્રમાણ એવું યથાવત છે ને થોડુંક ઝાકળ જેવું દેખાઈ રહ્યું છે. તો આવું છે અત્યારે. પપ્પા ને મમ્મી ને બા ત્રણેય ગયા છે. મારા ફઈના દીકરીના એને ત્યાં દીકરીનો જન્મ થયો છે એટલે લાડવાની જે અત્યારે હવે તો મોટું બધું કરે એટલે ન્યા ગયા છે. તો આવું છે. રવિવારના સવારે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને રાત્રે મેચ બહુ સરસ રીતે અમે જે છેલ્લે માંડ પહોંચી ગયા અને એમાંય પાછા 2 જીતી ગયા વળી. એટલે સિલ્વર કપ હાથમાં આવ્યો. બહુ સરસ ટુર્નામેન્ટ રહી. એક્સાઇટમેન્ટવાળા મેચ રહ્યા ને મજા આવી. મહેનતથી મળી એના જેવું છે. સેમિફાઇનલને ફાઇનલમાં મહેનત કરી. બાકી તો હાવ લેઝી તો ન કહેવાય. એક જ મેચ જીતો તો 4માંથી. અને છતાંય સેમિફાઇનલમાં રન રેટને આધારે પહોંચી ગયા. કારણ કે અમારા ગ્રુપમાં બીજી ટીમે એક મેચ તો જીતેલો જ હતો. તો આવું રહ્યું. બહુ મજા આવી આમ જોવા જાવ તો. એકંદરે સરસ આયોજન ને બધું સરસ હતું. થોડું ઘણું બધું એ પણ આ ચેનલમાં શેર કરેલું છે અગાઉ. ચલો, બાળકોની રમતની સાથે રવિવારે પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે અહીંયા ટીચર બેન. ટીચર, તું સ્ટુડન્ટ છો ને કે તું ટીચર છો? ટીચર ને તું હું છો? એને હજી વિચારવાનું છે. હું એ મોનિટર છે ને આ બેન આચાર્ય પ્રિન્સિપાલ. તો તું મોનિટર અને વેદુ કે કેવું છે? ફ્રી લેક્ચર છે. સરસ લ્યો. ઓહો ભાઈ. જો આ ટીચર ભણાવે છે. આ મોનિટર લાકડી લઈને મારે છે. બહુ મારતો નહીં. ઓહો મોનિટર જોયો હો ભાઈ. જો ટીચર જો. વાહ. કલરના ચોક લઈને ટીચર ભણાવે હો. એ પાછું જો કલરના જ છે. જોઈ સરસ. હા એ કંઈ હાલે નહીં, ખાલી દેખાવની જ હોય. હા પણ એમાં આવડીક જ નડી આવે તો હાલતી હોય ને તો એ ખાલી એમનેમ જ હોય. હાલો. હા હમણાં ફેરવવું જોઈએ ગાડી આવે તો. બોલે તારું ટ્રેક્ટર ને બધું આ બાજુ રાખ દે. કાંઈ વાંધો નહીં. હાલો. અત્યારે છે ને આ ઉંમરમાં બાળકો જે બધા એના ટીચર જે કરતા હોય ને સેમ ટુ સેમ એવી કોપી કરવાની એની ટેવ હોય અથવા તો એ રીતનું શીખતા હોય. વેદુ હમણાં ક્લાસ ટીચર બની હતી અને જેમ એના ટીચર જેવી રીતે કરતા હોય ને ક્લાસ ટીચરની સિસ્ટમ એ મને હમણાં કહેતી હતી કે એનું કામ એવું હોય કે એ ક્લાસમાં રહીએ કે આ છોકરા લખે છે. જો એ બસ આવી રીતે કરે. હોમવર્ક ચેક કરવા જાય જી સરખું. હા જેને ન લખવાની હોય પીટીના પીરિયડમાં ન જતા. પછી લેસન ડાયરી લખીને જ જવાનું. લખાઈ ગઈ બતાવો. બુક લઈ લેજો. એના સ્ટુડન્ટ આવે છે. જોરથી બોલો ને મેડમ, સંભળાતું નથી. આમાં રેકોર્ડ ન થાય એટલે. તો આ ક્લાસ ટીચરને તો ખાલી પીરિયડમાં જાવ હવે. બરાબર. તો આ પીરિયડ દોડવાનું નહીં. ઓહો. ધક્કાધક્કી નહીં. આ ઓલા પીરિયડ લે છે એ ટીચરને તો કાંઈ સૂચના જ નહીં દેવાની ને. એને તો એનું લખવાનું ને એ બધું કરવાનું ને. સૂચના બધી આ ક્લાસ ટીચરને. મેડમે લખીને લેસન ડાયરી પૂછી નાખી તો કોઈ હજી લખી નથી. તો તમારા બધા કલાક તો ટાઈમ અડધી કલાકનો તો ટાઈમ દીધો. પછી કેટલીક વાર હોય તોય લખતા નથી. તો તમે સર્વિસ કરો થોડીક સ્ટુડન્ટની કે ન કરો? કેમ કરો જી. પછી કરી જાય. હા હાલો કરો કંઈક. આખા પાઠની રફ બુક છે ને તમે લઈ લ્યો અને તમારી બેન્ચીસ ઉપર થપ્પો કરી દો. હું લઈ જઈશ હમણાં. ઓકે. એક તો બોલો મેડમ, કયું ના છાનવું ના બેઠા છો હવે કઈક હોય ત્યારે બોલું ને. ઓહો એવું હોય. મેં કીધું સતત તમારે ક્લાસ ટીચર હોય એને બોલવાનું જ રહેતું હોય છે. હાજરી પૂરાઈ ગઈ. ટૂંકમાં અણી કાઢવાનું છોકરાઓની એ કામ ક્લાસ ટીચરનું. બિચારા ભણતા હોય શાંતિથી વગર કારણની સૂચનાઓ દીધા રેખા રાખવાની. આમ કરો તેમ કરો તો ભણવા દો છો તો સારું. લ્યો બાજુમાં જોઈ લખી લ્યો લેસન ડાયરી. અહીંયા જો ટીચર છે એ લખતા જાય છે. વાહે બીજો એક સ્ટુડન્ટ છે ને એ ભેગો જોડાઈ ગયો છે ને એ વીકતો જાય. આવું હાલે છે. ઓફિસમાં જવું છે. ઓફિસમાં શું હોય? એ ખીજાય એવું હોય. ઓકે સરસ. લ્યો
કાલે રાત્રે બહુ મોડે લગી અહીં બેસી જા થોડીક વાર, એ બહુ દેકારા ન કરાય એમ કહું છું તને, બીજું કાંઈ નથી કહેતો. કાલે તો પવન કંઈ ખાસ હતો નહીં, ઠંડી બહુ હતી નહીં, સારું એવું એટમોસ્ફિયર હતું ને રાતે લગભગ 2 વાગે મેચ ને એ બધું પૈતા પછી કપનું ને એ બધું પૂરું કર્યું ને પછી ઘરે આવ્યો. પણ 2 વાગ્યા પછી તરત એટલો લેટ આવ્યો હોય એટલે પછી ઊંઘે ન આવે, એટલે લગભગ કલાક 1.5 કલાક તો ઊંઘે ન આવી. એટલે અત્યારે આમેય થોડુંક સુસ્તી જેવું લાગે અને એમાંય પાછું આજનું વાતાવરણ તો આમ વાદળ છાયું છે અને પવનય ફૂલ છે, એટલે આળસ ત્યાં રાખે ને ઊંઘ આવે એવું છે. બસ તો આવું છે. તોય હજી અમે આવી ગયા પછી હજી ઘણા બધા લોકો ત્યાં બેઠા જ હતા, હજી મિટિંગ જમાવીને, એટલે લગભગ એ તો ક્યાં સુધી બેઠા હોય ખ્યાલ નહીં, 3-4 વાગ્યા સુધી પછી વાતોચીતો કરતા હોય ને મિટિંગો જમાવી હોય, આવું બધું હાલતું હોય. આગલા દિવસે એવી જ રીતે મોડે લગી બેઠા હતા બધા 1:30-2 વાગ્યા સુધી, કારણ કે ઘરે આવીને પછી કંઈ તરત નીંદર આવે નહીં. એકવાર તમારો સમય ચૂકાઈ જાય ને એટલે જલ્દીથી ન આવે, પછી મોડી નીંદર આવે સવાર પડે ને આમેય રવિવાર હતો આજ તો, એટલે કોઈ બહુ ટેન્શન નહોતું. તો આવું બધું છે અત્યારે. ચલો મસ્ત મજાની રાબ બની ગઈ છે, ગળાને થોડુંક આરામ મળે એના માટેની. શીરાનું સૂપ કહેવાય, શીરાનું. શિવ મને પૂછે છે આ શું છે? શીરો. મેં કીધું ના ના, શીરાનું સૂપ. હાલો બેસી જા પેલા એક જગ્યાએ, સૂપ શીરો. હાલ 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 હાલ.